તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ થિયરી જોઈએ કે ઉદ્વિકાસનો ગર્ભ વિદ્યાકીય આધાર એટલે કે અર્નસ્ટન અને હેકલ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યું. અહીંયા અર્નસ્ટન અને હેકલ જે છે એ વૈજ્ઞાનિક છે. તો આ બંને વૈજ્ઞાનિકો એ તેમના અવલોકનોને આધારે બધા પૃષ્ઠવંશીઓમાં કેટલાક લક્ષણો ગર્ભીય તબક્કા દરમિયાન સમાન હોય છે પણ પુખ્તતામાં ગેરહાજર હોય છે. એટલે કે અર્નસ્ટન અને હેકલ નામના વૈજ્ઞાનિકે એવું દર્શાવ્યું કે કેટલાક જે સજીવો હોય છે, કેટલાક પૃષ્ઠવંશીઓ, જેવા કે ઉદાહરણ લઈએ તો ઉંદર, સસલું, માછલી, મનુષ્ય, વાંદરા, તો આ બધા સજીવો જે છે, આ બધા સજીવો ગર્ભાવસ્થા દરમિયાન એટલે કે ગર્ભીય તબક્કા દરમિયાન સમાન હતા. એટલે કે આ વૈજ્ઞાનિકોએ એવું અવલોકન કર્યું કે ઉંદર છે, સસલું છે, વાંદરા છે, મનુષ્ય છે, આ જે પ્રાઇમેટ જે છે, આ પ્રાઇમેટના ગર્ભ જે છે એના શરૂઆતના ગર્ભીય અવસ્થા દરમિયાન, ધારો કે પ્રથમ 2 મહિના દરમિયાન દરેક સજીવો જે છે, અત્યારે મેં નામ કીધા એ દરેક સજીવોના ગર્ભીય અવસ્થા દરમિયાન સમાન રચના હતી. એટલે કે આ બધા સજીવો જે છે એમના 2 મહિનાના ગર્ભને જો મૂકવામાં આવે તો આપણે ઓળખી નહીં શકીએ કે કયો ગર્ભ મનુષ્યનો છે, કે કયો ગર્ભ માછલીનો છે, કે કયો ગર્ભ સસલાનો છે. ઉદાહરણ તરીકે માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં શીર્ષની પાછળ અવશિષ્ટ ઝાલર ફાટની પંક્તિ વિકસે છે, પરંતુ તે ફક્ત મત્સ્યમાં જ કાર્યરત હોય છે, અન્ય પૃષ્ઠવંશીઓમાં નહીં. એટલે કે મેં જે તમને ઉદાહરણ કીધા, તો આ જે સજીવોના ગર્ભ જે છે એ દરેક ગર્ભમાં છે એ પાછળના ભાગમાં ઝાલર જોવા મળી. જેવી રીતે માછલીમાં ઝાલર હોય છે, તો આવી ઝાલર દરેક સજીવોમાં પ્રથમ માસમાં જોવા મળ્યા હતા, પરંતુ જેમ જેમ બધા સજીવો વિકાસ પામ્યા તેમ દરેક સજીવોમાંથી ઝાલર જે છે એ દૂર થઈ જાય છે અને ફક્ત કોનામાં રહી જાય છે, તો મત્સ્યમાં જ કાર્યરત હોય છે, જ્યારે બાકીના પૃષ્ઠવંશીઓમાં તે કાર્યરત રહેતા નથી. જો કે આ દરખાસ્ત કાર્લ અર્નસ્ટ વોન બાયર એટલે કે આ વૈજ્ઞાનિક છે કોણ, તો કાર્લ અર્નસ્ટ વોન બાયર દ્વારા કરવામાં આવેલા કાળજીપૂર્વકના અભ્યાસમાં નકારી કાઢવામાં આવી હતી. તેમણે નોંધ્યું હતું કે ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કાઓમાંથી ક્યારેય પસાર થતો નથી. તુલનાત્મક અંતઃસ્થ વિદ્યા અને બાહ્યકાર વિદ્યા હાલના અને તે કે જે અગાઉના વર્ષોમાં અસ્તિત્વ હતા તેવા સજીવો વચ્ચે સમાનતા અને જુદાપણું દર્શાવે છે. એટલે કે વૈજ્ઞાનિક એવું કહેવા માંગે છે કે હાલના જે સજીવો છે એ અગાઉના સજીવો જે છે એની અંતસ્થ વિદ્યા અને બાહ્યકાર વિદ્યા જે છે એ સમાનતા અને જુદાપણું દર્શાવે છે. એટલે કે કેટલાક સજીવોની અંતસ્થ વિદ્યા સમાન છે તો કેટલાકની બાહ્યકાર વિદ્યા સમાન છે. આ સમાનતાઓ પરથી નક્કી કરી શકાય છે કે સમાન પૂર્વજોમાંથી હાલના જીવો ઉતરી આવ્યા હશે કે કેમ. એટલે કે આ કેટલાક સજીવોની અંતસ્થ વિદ્યા અને બાહ્યકાર વિદ્યા જે છે એ સરખી જોવા મળી છે, તો એના આધારે એ પૂર્વજોમાંથી એવું વિચારી શકાય કે પૂર્વજોમાંથી સજીવો ઉતરી આવ્યા હશે કે કેમ. તો આવું ઉદાહરણ આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે વ્હેલ, ચામાચીડિયા, ચિત્તા અને માનવ બધા સસ્તનોમાં અગ્ર ઉપાંગના અસ્થિઓની ભાતમાં સમાનતા જોવા મળે છે, જેને આપણે આકૃતિ દ્વારા પણ જોઈ શકીએ છીએ. હવે આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિ આ માનવના અસ્થિની છે, ચિત્તાના અસ્થિની છે, વેલના અસ્થિની છે અને ચામાચીડિયાની અસ્થિની છે. તો પહેલું છે ભુજાસ્થિ. ભુજાસ્થિ જે છે એ દરેક સજીવોમાં આવેલી છે. આવી જ રીતે મણિબંધાસ્થિ. મણિબંધાસ્થિ પણ દરેક સજીવોમાં આવેલી છે. ત્યાર પછી પશ્વમણિબંધાસ્થિ એ પણ દરેક સજીવોમાં આવેલી છે. ત્યાર પછી અંગુલિયાસ્થિ એ પણ દરેક સજીવોમાં આવેલી છે. ત્યાર પછી પ્રકોષ્ઠાસ્થિ. પ્રકોષ્ઠાસ્થિ પણ દરેક સજીવોમાં આવેલી છે. તો આ જે સમમૂલક અંગો જે છે એના આધારે આપણે કહી શકીએ કે આ માનવ, ચિત્તો, વેલ, ચામાચીડિયું દરેકના જે અસ્થિની રચનાની ગોઠવણી છે એ સરખી જ હતી, સરખી જ જોવા મળે છે. એટલે કે સરખા જ પ્રમાણમાં અસ્થિઓની ગોઠવણી જોવા મળે છે. તો આના આધારે આપણે ઉદાહરણ દ્વારા જોઈ શકીએ છીએ કે વેલ, ચામાચીડિયા, ચિત્તા અને માનવ બધા સસ્તનમાં અગ્ર ઉપાંગના અસ્થિઓની ભાતમાં સમાનતા જોવા મળે છે, જે આપણે આકૃતિ દ્વારા જોઈ ગયા છીએ.
આમ છતાં આ પ્રાણીઓના અગ્ર ઉપાંગો ભિન્ન કાર્ય કરે છે. એટલે કે આ જે સજીવો છે એના અસ્થિઓની ગોઠવણી તો સરખી છે, પરંતુ આ દરેક સજીવોના ઉપાંગો ભિન્ન કાર્ય કરે છે. તેઓ અંતસ્થ રચનાકીય સમાનતા ધરાવે છે, એટલે કે તેમની આંતરિક રચના જે છે એ સમાન છે. અને આ બધામાં તેમના અગ્ર ઉપાંગમાં ભુજાસ્થિ, અરિયાસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ અને પશ્વમણિબંધાસ્થિઓ અને અંગુલિયાસ્થિઓ હોય છે. આપણે જોઈ ગયા આકૃતિમાં એ પ્રમાણે કે દરેક પ્રાણીઓ જે છે એટલે કે માનવ, ચિત્તો, વ્હેલ, ચામાચીડિયા એના ભુજાસ્થિ એટલે કે દરેકમાં ભુજાસ્થિ આવેલા છે, દરેકમાં અરિયાસ્થિ આવેલા છે, દરેકમાં પ્રકોષ્ઠાસ્થિ આવેલા, દરેકમાં મણિબંધાસ્થિ આવેલા, દરેકમાં પશ્વમણિબંધાસ્થિ, દરેકમાં અંગુલિયાસ્થિ આવેલા હોય. તો આ પ્રાણીઓમાં એક સરખા બંધારણ રચના ધરાવતા અંગોનો વિકાસ થયો છે, પરંતુ તે જુદી જુદી દિશામાં અને જુદી જુદી જરૂરિયાત મુજબ અનુકૂલિત થયા છે. જેમ કે માનવનો હાથ જે છે એક શેમાં કાર્ય કરશે, કંઈક ખાવામાં, પકડવામાં વગેરે. જ્યારે ચિત્તો જે છે એના હાથ એટલે કે એના અગ્ર ઉપાંગ જે છે એ શેના માટે, તો ચાલવામાં, ઝાડ પર ચડવા માટે વગેરે. વેલ જે છે એના અગ્ર ઉપાંગો તરવામાં, ચામાચીડિયાના અગ્ર ઉપાંગો ઉડવામાં. એટલે આ બધા સજીવોના જે અસ્થિની ગોઠવણી છે એ સરખી જ છે, પરંતુ દરેક સજીવને કાર્ય જે છે એ જુદા જુદા છે. તો આ અપસારી ઉદ્વિકાસ અને આ રચનાઓ સમમૂલક કે રચના સદસ કહેવાય. આ યાદ રાખવાનું છે. આ પ્રકારે જે ઉદ્વિકાસ થાય એને શું કહેવાશે? અપસારી ઉદ્વિકાસ એટલે કે ડાયવર્જન્ટ ઉદ્વિકાસ. અને આ રચનાને સમમૂલક એટલે કે સરખા ઉપાંગો ધરાવે, રચના સદસ એટલે કે સરખી રચના ધરાવે. સમમૂલકતા સમાન પૂર્વજો નિર્દેશિત કરે છે. એટલે કે આના ઉપરથી કહી શકાય કે આ બધાના પૂર્વજો એક જ હોઈ શકે, કારણ કે દરેકના અસ્થિના બંધારણની રચના સરખી છે. હવે બીજા ઉદાહરણ જોઈએ તો પૃષ્ઠવંશીઓના હૃદય અને મગજ. બધા જ પૃષ્ઠવંશીઓના હૃદય જે છે એ મોટાભાગે ચોક્કસ પ્રકારના 4 ખંડોમાં વિભાજિત થયેલા હોય, અને મગજ જોઈએ તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર, આ ઉપરાંત ચેતાકોષોનું બનેલું છે. તો આ પરથી કહી શકાય છે કે દરેકના જે પૂર્વજ છે સમાન હોઈ શકે. હવે વનસ્પતિઓમાં ઉદાહરણ જોઈએ તો વનસ્પતિઓમાં બોગનવેલ ના કંટક અને કુકરબીટાના પ્રકાંડસૂત્ર રચના સદસ અંગો છે. એટલે કે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બોગનવેલ છે એનો કંટક છે એટલે કે પ્રકાંડના અક્ષ ભાગમાંથી કંટક ઉદ્ભવે છે, જ્યારે કુકુરબીટા જે છે કુકુરબીટામાં પ્રકાંડસૂત્ર જોવા મળે, આ પણ કક્ષકલિકામાંથી જ. હવે બંનેમાં શું સમાનતા જોઈ શકાય કે બોગનવેલના કક્ષભાગમાંથી કંટક ઉદ્ભવે, પણ અને કુકુરબીટાના પણ કક્ષભાગમાંથી કંટક ઉદ્ભવે. પરંતુ બોગનવેલના કંટકનું કાર્ય શું? રક્ષણ આપવાનું છે. અને કુકુરબીટાના કંટકનું કાર્ય શું? તો આરોહણનું છે, એટલે કે આધાર સાથે વીંટળાઈ જશે પ્રકાંડસૂત્રની મદદથી. તો રચના સદસતા અપસારી ઉદ્વિકાસ આધારિત છે, જ્યારે કાર્ય સદસતા બિલકુલ વિપરીત સ્થિતિ દેખાડે છે. એટલે કે રચના સદસમાં આપણે એવું કહી શકીએ કે રચના સરખી છે, બધા સજીવોની રચના સરખી છે, પરંતુ તેના કાર્યો જુદા જુદા છે. જ્યારે કાર્ય સદસ જે છે એ રચના સદસથી વિપરીત છે, એટલે કે એનાથી ઊંધી પ્રોસેસ કહી શકાય. પતંગિયા અને પક્ષીની પાંખ સરખી દેખાય. હવે આપણને ખબર છે કે પતંગિયાની પણ પાંખ છે અને પક્ષીની પણ પાંખ છે, પણ તેઓ અંતઃરચનાની દ્રષ્ટિએ સમાન નથી, છતાં સમાન કાર્ય કરે છે. હવે પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ બંનેમાં પાંખ આવેલી છે, પરંતુ એના અંદરના ભાગ રચના સદસ અપસારી ઉદ્વિકાસ આધારિત છે, જ્યારે કાર્ય સદસ એ બિલકુલ વિપરીત સ્થિતિ દેખાડે છે. હવે પતંગિયા અને પક્ષીની પાંખ સરખી દેખાય છે, તેઓ અંતઃરચનાની દ્રષ્ટિએ સમાન નથી, છતાં સમાન કાર્યો કરે છે. તેથી કાર્ય સદસ રચનાઓને કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ કહેવાય છે. આ ખાસ યાદ રાખવાનું છે કે કાર્ય સદસ એટલે કે સરખા કાર્ય કરતા હોય એવી રચનાઓને કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ કહેવાશે, એટલે કે કન્વર્જન્ટ ઇવોલ્યુશન કહેવાય. સમાન કાર્યો માટે ભિન્ન રચનાઓ વિકસે છે અને તેથી સમાનતા ધરાવે છે. કાર્ય સદકતાના અન્ય ઉદાહરણોમાં આપણે જોઈએ તો ઓક્ટોપસ અને સસ્તનોની આંખ અથવા પેગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ. ઓક્ટોપસ જે છે એના પણ પોપચા હોય છે, ઓક્ટોપસની આંખને પણ પોપચા હોય છે, જ્યારે સસ્તનોની આંખને પણ પોપચા હોય છે. એટલે કે બંનેમાં કાર્યો શું આવેલો હોય તો
બંનેનું કાર્ય રક્ષણાત્મક તરીકે આવેલું હોય છે, જ્યારે પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ આવેલા હોય છે. બંનેનું કાર્ય શું છે? તરવામાં જ્યારે આંતરિક રચના કેવી છે? જુદી છે. કોઈ એવું કહી શકે છે કે સમાન નિવાસસ્થાનોએ પરિણામે સજીવોના જુદા જુદા સમૂહો સમાન અનુકૂલનો અપનાવવા પડ્યા હશે, પરંતુ તેવા જ સમાન કાર્યો માટે ઉદાહરણ જોઈએ તો શક્કરિયા મૂળનું રૂપાંતરણ અને બટાટા પ્રકાંડનું રૂપાંતરણ એ કાર્ય સદસ અંગોનું બીજું ઉદાહરણ છે. એટલે કે બંને જમીનના અંદર ખોરાકનો સંગ્રહણનું જ કાર્ય કરે છે, પરંતુ શક્કરિયાનો સમાવેશ મૂળમાં થાય છે, જ્યારે બટાટાનો સમાવેશ પ્રકાંડમાં થાય છે. તો આ વનસ્પતિનું કાર્ય સદસનું ઉદાહરણ છે. અને આ સંદર્ભે એ તર્ક પણ આપી શકાય છે કે પ્રોટીન અને જનીનોની કાર્યશૈલીથી સમાનતાઓ વિવિધ સજીવોમાં સમાન છે. એટલે કે પ્રોટીન જે છે એનાથી ઉદ્ભવતા એમિનો એસિડ જે છે એ બધા સજીવોમાં સરખા જ છે. તે પણ સમાન પૂર્વજ હોવાનો નિર્દેશ કરે છે. જૈવ રાસાયણિક સમાનતાઓ પણ એવા સમાન પૂર્વજવાળી પરંપરા તરફ ઇશારો કરે છે, જેવી કે વિવિધ સજીવો વચ્ચે રચનાત્મક સમાનતાઓમાં હતી. તો આ રીતે આપણે રચના સદસ અને કાર્ય સદસનો અભ્યાસ કરી ચૂક્યા છે, જેમાં આપણે આ ખાસ આકૃતિ યાદ રાખવાની છે, કારણ કે MCQs જે છે એમાં આકૃતિ પણ પૂછાઈ શકે છે. તો એમાં આપણે કેન્દ્રાભિસારી અને અપસારી ઉદ્વિકાસ સમજવાનું છે. અને ઉદાહરણ જે છે કાર્ય સદસ અને રચના સદસના ઉદાહરણ છે એ એક્ઝામમાં MCQsમાં આવવાની શક્યતા સૌથી વધારે છે.